સરવાળો કરો એટલે કે 7 + 17 24 અને એમાંથી 1 બાદ કરી દો એટલે જવાબ શું થઈ જશે 23. આ નિયમ મુજબ આપણે કર્યું. બરાબર. ચલો તમને નિયમ યાદ નથી આવતો, સૂત્ર યાદ નથી આવતું, તો એક વસ્તુ મગજમાં લો કે આગળથી 7મો ક્રમ ક્યારે હોય? તો 6 બાળકો હોય ત્યારે અને તમે પોતે, ત્યારે તમારો 7મો ક્રમ હોય. તે જ રીતે પાછળથી 17મો ક્રમ, એનો મતલબ શું? તો 16 બાળકો પાછળ હોય અને 1 તમે, ત્યારે તમારો 17મો ક્રમ થાય. તો અહીંયા પણ જો 6 બાળકો આગળ, 1 તમે અને 16 બાળકો પાછળ, તો 16 ને 6 22 ને 1 23. આ રીતે પણ તમે ગણી શકો છો. પરંતુ જો તમને થી દેખાય તો વધારે વિચાર્યા વગર સીધું બંને ક્રમનો સરવાળો -1. હવે જો થી તમને વાક્યમાં જોવા મળતું નથી